હાલો. હાજી સાહેબ નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. હું વિજય પરમાર બોલું છું જામકંડોળાથી. બોલો ભાઈ. જામકંડોળા બોલો બોલો. એ આપણે ઓલા દાદરવાડા વાલજી બાપા છે ને, દાદરવાડા. દાદરવાડા વાલજી ભગત નથી કાળ મેઘડા વાળા. કાર મેગડા વાળા હશે. હા હા એ છે ને રે છે દાદર પણ ઓમ કાળ મેઘડા ના છે મૂળ રે. હા હા એમને નંબર આપેલ છે અમારે છે ને, હું વાલ્મીકી સમાજ હા જામકંડોળા થી બોલું છું. મારે હા. એક સાડી છે ને, હમ એક સંત છે એટલે આપડા જ કહેવાય. હા હવે અર્જુન બાપુ સન્યાસી કરીને છે, હા કાયકલ્પ હા મેટોડામાં એનું કઈ ક્લિનિક છે. હા અને મારા સારા એવા પરિચયમાં પેલા શરૂઆતમાં હતા, પણ આપડે હા તો એવું ના ખબર હોય કે આ વ્યક્તિ કોણ છે, કેવું છે એવું. બરાબર. અને મેં એને ગુરુ તરીકે અપનાવ્યા હતા, અને મારા ઘરમાં મોટા બધા ફોટા રાખ્યા હતા. અમે એને પગે લાગતા પૂજા કરતા ને એવું બધું કરતા. બરાબર. પછી મારા સસરા પક્ષના એના સંપર્કમાં આવ્યા. હા એટલે ત્યાં અહીંયા લોકો અમારી ઘરે મારા સસરાની ઘરે આવવા જવા માંડ્યા, નાતે કરવા માંડ્યા. મારા સાડી છે ને, એમની ઉંમર છે 30 વર્ષની આસપાસ. બરાબર. એને એવું કીધું કે તને અમે સર્ટિફિકેટ, હું તને આયુર્વેદિક નું સર્ટિફિકેટ અપાવું ને તું બાર ભણેલી છો એટલે તને મળી જશે ને, તને ડોક્ટર બનાવી દેવી છે ને હા એ બધી લોભામણી ને લાલચ ને એવું બધું આપી. અને છોકરીને કે તું થોડા દિવસ મારા ભેગો ઈ કે આવા ભગવા પેર ને સન્યાસ નું ઓલું કરી કે હું તને ડોક્ટર બનાવી દઈશ કે. હા અને હાલ અત્યારે પરમ દિવસે છોકરી પાસે ઈ થોડાક દિવસ એવું કર્યું હોય તેના મમ્મી પપ્પા ને કહીને, હા અને અત્યારે હાલમાં એ બેન અહીંયા પોલીસ સ્ટેશન નિવેદન લખાવી પરમ દિવસે. હા અને એ ભાઈ અત્યારે એના ભેગા લઈને વયા ગયા છે. હા તો હવે અમને કઈ રસ્તો મળતો નથી. અમે તો વાલ્મીકી સમાજ ના બધાને મળીને બેઠા છીએ અહીંયા. પછી બાપુજી ને વાત કરી, મેં કીધું તમે જાજા ભાઈ ભાઈ સંપર્કમાં ભાઈ ભાઈ. એના. હાલો. હા હાજી સર. હા બોલો બોલો. હા એટલે મને કે તમે એક કામ કરો, આપડે રાઠોડ સાહેબ છે એને વાત કરો ઈ કે હા તમને કઈક રસ્તો આપશે ઈ કે. આની ઉંમર કેવડી છે છોકરીની? 30 વર્ષની આસપાસ, અનમેરિડ છે. હા એમ નહિ, એટલે આ સન્યાસી હતા બાપુ? બાપુ સન્યાસી હતા ને, ઓમ એનો પરિવાર છે આખો સન્યાસી રાજપૂતમાં. મૂળ તો સન્યાસી ન હોય ને, બાઈ જડી ન હોય એટલે પરાયણે સન્યાસી કહેવાય. એની તો 55 વર્ષની ઉંમર છે. એને 2 દીકરા છે, 2 દીકરીઓ છે, મેરિડ છે, ઘરમાં ઘરવાળી સરસ મજાની છે. હા તોય કેમ આને અપનાવીને આને ભેગી લઈ ગયા આવવાનું કારણ? ઈ કે મારી શિષ્ય હે ઈ કે, મારી દીકરી તારે કઈ આશ્રમ નથી. હા એટલે અમે તો ઈ પ્રમાણે મળવા માટે અમે ઘણા પ્રયત્ન કરતા કે તારા આશ્રમ નથી તો આ દીકરીને કેવી રીતના રાખી, તું બાંહેધરી આપીશ અમને? આ એના દીકરીને એના સંન્યાસ તારા નંબર ભેગો છે? કેના હા સન્યાસી ના નંબર છે? નંબર નથી અત્યારે મારા પાસે. આટલા બધા પરિચયમાં તાર નંબર નથી? હા એમાં હું છે, 6 મહિના પેલા મેં આવા મેસેજ મળ્યા હતા ને કે અવ્યવસ્થિત છે ને ડ્રિંક કરે છે ને આવું, એટલે પછી અમે તો બધા 7-8 મહિના પેલા બધું કાઢી નાખ્યું. પણ આ પછી હું થી કઈ ખબર નથી. બરાબર. આ એટલે છોકરી પાસે મોબાઈલ છે કે એની પાસે નથી? એ તો પછી બંધ રાખે છે. બેન તો મોબાઈલ જ 2 દિવસથી બંધ છે એનો. કોન્ટેક્ટ હા કઈ થતો નથી. કાલે કોન્ટેક્ટ કર્યો ને તો કે અહીં જેતપુર પોલીસ સ્ટેશન બધું લખાવી દીધું એને. હે? જેતપુર પોલીસ ને એવું લખાવ્યું કે હું બાલિક છું હા અને હું પુખ્ત વયના છું. મારા ઘરેથી કોઈ પણ જાતનું ઘરેણું કે રોકડ રકમ કઈ હા લીધા વગર હું મારા ગુરુજી સાથે હા મારા ગુરુજી ને સાથે સમાજ કાર્ય કરવા માટે મારા ઘરેથી નીકળી ગયો છું. બરાબર. અને ઓછો અવાજમાં મારી મરજીથી હું જાઉં છું. હા એટલે એમાં કોઈ કાયદો તો કોઈ એવો જોગવાઈ ના જ આપે કે આપડે લઈ આવીએ ને પાછી. ઈ તો પોતાની ઈચ્છા મુજબ ઈ કરી શકે છે, એનાથી કોઈ પણ મતલબ નથી. એવું છે કે સમાજના આગેવાનો મળી અને એને કઈક યોગ્ય નથી, તારે કોઈ આશ્રમ નથી, તારા કોઈ શિષ્ય નથી અત્યાર સુધીમાં. જે તે શિષ્યો મહિના એ ની ઘરે અત્યારે. તો સમાજ કાર્ય કરવો હોય ને તારે આ જે તમે કદાચ ઓળખતા હોય તો ઓલો અર્જુનદાસ સન્યાસી કાયાકલ્પ મેટોડામાં એનું ક્લિનિક છે. અને નથી બધે કેતો હું દવા ફ્રી દઉં છું, કેન્સર ની દવા ફ્રી દઉં છું. આપડે હું ભાઈ મારે હું તો કદાચ રોજ આવતો. વિસાવદર કોઈ કોન્ટેક્ટમાં હોય ને, વિસાવદર તો વિસાવદર એના કેમ્પ વધારે થાય છે. હા
પેલા બિચારાનું પડી ગયો વયું જાય સામાન તો ઈ હા હવે આ જે કઈ છોકરીની મમ્મી કી કોઈ અરજદાર ફરિયાદી કોણ છે અત્યારે હાલ બન્યું છે? ફરિયાદીમાં અમે કાલે વકીલ પાસે મળવા ગયા હતા ને તો વકીલે કીધું કે તમારો કોઈ પણ વકીલ કેસ આ ન લખે. તમારી દીકરી બાલિક છે, પુખ્ત વયના છે, એને એવું લખીને દીધું છે કે ભાઈ હું મારી મરજીથી રાજી ખુશીથી જાઉં છું. હા એમાં તો અને કોઈ નું હાલે નહીં. કોર્ટ કે કોઈ એવો કાયદામાં કે એવું લખેલું નથી કે ભાઈ આને મગજ હિપ્નોટાઇઝ કરેલો હોય અથવા તો એની પર કોઈ પણ કઈ કારણ કરીને અથવા એને ફોસલાવી અથવા બીજા કોઈ કારણોસર એવું કોઈ જોગવાઈમાં આવતું નથી કે હા એ તો રીઝન જ નથી. પણ મૂળ એમ છે કે આવા સાધુના વેશમાં આવું કૃત્ય કરે છે ને તો આનો પર્દાફાશ કરવો ય જરૂરી છે. હા એટલે જ હા ભાઈ બ્રેક થોડીક ધીમી રાખજો તમે થોડીક. હા એટલે હા એનો હા પર્દાફાશ કરવો એ મહત્વની વાત છે. હમ એના ફોટા બોટા કે એવું કઈ હોય તો મોકલજો. આ સાહેબ તમારો વોટ્સઅપ નંબર છે? હા મારા વોટ્સઅપ નંબર. બાપુના ફોટા મોકલો ને તો જોઈ લઉં. આ દીકરીના હા ફોટા મોકલો. દીકરીને મોકલાવું ને બાપુને મોકલાવું. હા આ છોકરી છે ઈ તમારે શું થાય છે? એ છોકરી છે ને મારા સગા ફઈની દીકરી થાય અને હા મારા સાળી શું ખુદ છે. મારા સાળી છે ને મારા છોકરી અત્યારે 28 29 વર્ષની ઉંમર છે. એમ કહેતા કે ના ના કે હમણાં થોડાક દિવસ પહેલા મેરેજ કરવાની વાત ચાલતી હતી. હા 4-6 મહિના પહેલા હા કે અત્યાર સુધી કે બધા સમજે કે અત્યાર સુધી મેરેજ નથી કર્યા તો તું મેરેજ કરી લે. તો ટૂંકમાં એને કઈક કરવાનું કે હું કઈક ભણીને થોડુંક આગળ આવું પછી કઈક કરું એમ. હા એ 12 પાસ થઈ ગઈ પછી જનસેવા કેન્દ્ર નું ચાલુ કર્યું હતું એવું બધું હતું. ઈ પણ આ બધી પોતાનું આવી રીતે પછી આવા ઓરિજિનલ સન્યાસી ભેગા થઈ જાય ને પછી હમ એમાં કાંઈ ન ઘટે ભાઈ. એ કે મારો કાયાકલ્પ ની કે તું દવા વેચ અને તને એમની 30% કમિશન દેવું ને આમ કરશું ને એમના પરિવારનો કોઈના નથી નંબર? એના પરિવારના આ સંન્યાસી બાપુના પરિવારના નંબર? એ છે ને તમને હમણાં વાલજી બાપા ફોન કરે ને હમણાં વાલજી હા ભગત તો હું વાલજી એના ભગત છોકરાના એના જે આ સંન્યાસી બાપુ છે ને હા એની ઘરવાળીના નંબર હોય તો આપણે એને કહીએ કે ભાઈ આ તમારા ઘરેથી સંન્યાસ લીધો છે પણ બીજે હારે ઘર બાંધ્યું છે એવું વાત સંભળાય છે તો એ સાચું છે? એના ઘરમાં બધાને ખબર છે. હું એને છે ને અમે એની ઘરે રાત્રે 2 વાગે ગયા હતા. પરમ દિવસે 4 વાગે સવારના સોરી. હા હા અહીંથી એમને એવું કીધું ને ભાઈ હું મારા ગુરુજી સાથે જાઉં છું એમ. હા અમે પોલીસ સ્ટેશન ગયા. હા અમે પોલીસ સ્ટેશન ગયા ને હા તો એ લોકો એવું કીધું કે ભાઈ અહીંયા છોકરી આવું નિવેદન લખાવીને ગઈ છે. હા તો તમે હે ને કે આમાં કોઈ પણ કોર્ટ કાર્યવાહી કે કઈ તમે કરી ના શકો. એમ નહીં એના ઘરના હવે અભિપ્રાય શું આપ્યો ઈ જો. એટલે અમે છે ને કે તમે એક કામ કરો હવે તમે ને ખાલી તમે એના ઘરે જઈને કે મળી આવો એમ કીધું ભાઈ મારા ગુરુજી પાસે જાવ. ગુરુજી પાસે આશ્રમ તો છે નહીં એને મકાન લીધેલા છે. હા તો એને કે તમે ઘરે જઈને મળી આવો કે એટલે એને મેં 10 વાગે કીધું તું. હા હા અમે એને ફોન કર્યો પણ આ બધા શું છે આપણે અમારે તો વાલ્મીકી સમાજમાં ઓલો ભાઈ પૂછડા ભાઈ ની જરૂર પડે, ઓલા ભાઈ ની જરૂર પડે, ફલાણા ભાઈ ની જરૂર પડે એમ કરતા કરતા 12 સાડા 12 તો અહીં થઈ ગયા. ઓકે પછી રાત્રે બધા વાહન બાંધવા માટે રખડવા ગયા ને આમ ને તેમ ને. હા એટલે ભાઈ તમે શાંતિથી સાંભળશો બીજા તો તમને દઉં ફોનમાં વાત કરી લ્યો. તો હે ને અમે બધાને વાહન બંધાવા ગયા ને 2 વાહન બંધાઈને અમે 10-15 જણા અમે રિક્વેસ્ટ કરવા ગયા હતા. હા રિક્વેસ્ટ કરવા કે ભાઈ અમે તમારી ઇજ્જત રહી જાય ને અમારી રહી જાય. હા આ 9-10 વાગે છોકરી આવી રીતના નીકળી ગઈ છે. તો હા રાત્રે અમે 2-3 વાગે તમારા ઘરે આવી તો કોઈને ખબર ન હોય ને તમારે કોઈ આડોશી પડોશી ખબર હોય અમારે આડોશી પડોશી કોઈને ખબર ન હોય. હા તો અમે ફેમિલી ના ગયા હમણાં અમે હા તો એ લોકોએ બાજુમાં પોલીસ સ્ટેશને એવું ફોન કરીને કીધું કે આ લોકો કોઈ 15 જણા છે કે અને અમને કે મારવા માટે આવ્યા કે હા અને અમે કેતા હતા ભાઈ તમે જરાક બહાર આવો અમારે ખાલી વાત કરવી તો એને કઈ જવાબ જ ન દીધો. હા પછી બાજુ વાળા એક ભાઈ ઉઠા ને એને કીધું ભાઈ તમે એક કામ કરો આ રીતે રેવા આવ્યા એના 15 દિવસથી અમે ઓળખતા નથી પણ છતાં અમને તો લાગે કે આ લોકો કઈ અવ્યવસ્થિત છે કે હા તમે આવી રીતે રાતે અહીંયા આવીને કોકના દરવાજા ખખડાવો અહીંયા ચોરની રાડ છે ને પોલીસ વાળા ખોટા કે તમને હેરાન કરીને કદાચ તમે અહીંયા આવ્યા જાવ પોલીસ વાળાને તેડીને આવો. હા એટલે અમે બાજુમાં ખીરસરા પોલીસ ચોકી અમે ગયા. હા મેટોડા પોલીસ જેડીસી મેટોડાની પોલીસ ચોકી ત્યાં અમે ગયા. હા તો કે હાલો કે તમને કે તમારે કઈ જગ્યાએ જવું છે મેં કીધું અમારે આ જગ્યાએ જવાનું છે આવી રીતના હા તો કે એ હા લોકોએ હમણાં ફોન કરીને ફરિયાદ કરી કે તમે 10-15 જણાને મારવા જાવ મેં કીધું તો તમારી પાસે અમારે આવવાનો પ્રશ્ન છે.
હા હવે તમે જેતપુર પોલીસ ચોકી અમે કીધું ફોન કરીને પૂછો કે ભાઈ અમે ત્યાંથી કહીને જ આવી છે કે ભાઈ અમે વાત કરવા માટે જાય છે. હા પણ એક છે અમારી ભૂલ છે કે અમારી 2-4 કલાક મોડું થઈ ગયું છે એમ. હા એ અમારી ભૂલ છે કે ભાઈ રાત્રે સવારમાં 4 વાગે કોઈનો દરવાજો આપણે ખખડાવે નહીં, પણ દીકરીની જાર છે ભાઈ તો રાતે 2 વાગે કોકની ઘરે જવું પડે ને 3 વાગે જવી કે હા ભાઈ અમારી દીકરી અહીંયા છે તો ભલે એને સંન્યાસ લીધો સેફ છે કે ભાઈ આશ્રમ છે તો તું રાખીશ, અથવા તારી પાસે આશ્રમ નથી તારા ઘરે તું રાખીશ તો એની બાહેંધરી હું કે ભાઈ તું આને વ્યવસ્થિત રાખીશ અથવા બીજા કોઈ આની પર કઈ નહીં થાય. હા અથવા તે આગળ કઈ એવો એને કોઈ બ્લેકમેલ કરતો હોય, કઈ કુકર્મ કરીને કોઈ ફોટા કે વિડીયો કે આ તે કરીને તે કોઈ આવો દબાણમાં, નકર છોકરી આટલું બધું લખાણ કરી કે મેં સંન્યાસ લઈ લઉં છું, હું કુંડળ પહેરી લીધા હે ને એને જે એની જે લેંગ્વેજ હોય ને આપણે હા સાધુ સંતોની લેંગ્વેજ હા ઈ એને પેપર ઉપર લખીને દીધેલું છે. એટલે પેપર ઉપર કઈ છોકરીને તો એટલું બધું તો નોલેજ ના જ હોય એમ. એમ નહીં, ભલે ને લખી દીધું પણ એની ઈ નકલ લીધી તમે? હા નકલ છે મારા પાસે. હા ઈ નકલ અને બાપુના ફોટા અને છોકરીના ફોટા હું તમને વોટ્સઅપ કરું હમણાં. હા બે બે હારે ફોટા પડવેલા છે એવા છે કે? હા છે ને ફોટા હારે. હારે પડવેલા? હારે પડવેલા છે ને. એમાં શું છે આ લોકોના ફેમિલી મેમ્બર હારે છે, એના મમ્મી પપ્પા ને એવું. હા અહીંયા આવતો ને ઘરે તો એમ કહેતો કે હું તને સર્ટિફિકેટ અપાવીશ. હા અને એ સર્ટિફિકેટના ફોટા છે. સર્ટિફિકેટ આપણે નેચરોથેરાપિસ્ટ ડિપ્લોમાનું હોય અને ઈ છે ને ઈ સર્ટિફિકેટ એક ડુપ્લિકેટ છે. ઈ જે સામે વાળો ભાઈ છે ને ઈ આની હારે મળેલો હે, મને એવું ડાઉટફુલ છે. ઈ કઈ જે કઈ હોય ઈ તો હા લોકો બધા બજારમાં રખડતા જ હોય સર્ટિફિકેટ વેચવા માટે તો. ઓકે. પણ એવું છે કે આપણી સમાજમાં આ બીજી કોઈ દીકરી પર આવું ના કરે એવું પણ અમારે તમે કઈ કરવું. અમે આખી વાત વાલ્મીકી સમાજ તમારી પાસે અપેક્ષા રાખીએ કે ભાઈ આવું અમે નાના સમાજ છે. અરે ભાઈ આપણે બધા એક જ સમાજમાં આવી છીએ. આ ઓડિયો તમારો કદાચ ક્લિપ ચડાવવાની થાય તો તમારી મંજૂરી છે, તમારી ઈચ્છા છે? હા હા તમે વાયરલ કરી દો વિડીયો ગમે એ જગ્યાએ. હા તો એમના ફોટા બોટા ને એવું મોકલો કે ભાઈ આ સંન્યાસી નું બાનું કરીને આવું બધું કરી અને આ છોકરીને ફસાવી હતી હા અને આ બાપુ છે એનું નામ ઠામ ને એવું બધું દ્યો ને ઈ જે ફરિયાદ લખાવી ને ઈ એની નકલ મને મોકલી દ્યો હા હું તમને નકલ વોટ્સઅપમાં. મોકલી દઉં અને જો વિડીયો કઈ તમારે મૂકવો હોય તો એ પ્રમાણે વ્યવસ્થિત એના ફેમિલી મેમ્બર હારે તમને વાત કરાવીને એનો વિડીયો મૂકી દઈએ. હા એ જે દીકરીની મમ્મી છે ને એની હારે મને વાત કરાવો ને આ છોકરીની મમ્મી છે એની હારે. હા હવે મમ્મી હારે વાત કરાવું ને એટલે તમે રેકોર્ડિંગ કરી હા અને એ વિડીયો તમે મૂકી દો. ઓકે ઓકે સાહેબ એના આપણે મમ્મીને હું તમને એના મમ્મીને હમણાં તમને ફોન કરીને સમજાવી દઉં કે ભાઈ તમે આ રીતના વાત કરો, કારણ કે અત્યારે 2 દિવસથી રોઈ રહીને એનો મગજ કામ નથી કરતો. હા હા પણ એને જે કઈ એના ઘરે ઈ આવતા હતા શું કરતા હતા એ બધું ઈ આ દીકરીની માને બધું બોલવું પડશે. ઈ તમે સમજાવીને મને રિંગ કરાવો. હાલો 2 મિનિટમાં કરાવું. ઓકે હા એટલે એના ફોટા બોટા ને બધા મૂકી દો એટલે તમારે ઝટકાવી દઉં. ઓકે ઓકે સાહેબ. હા રાઠોડ સાહેબ. હાલો હા દઉં છું બેનને આપું વાત કરું. આપો ને. હાજી સાહેબ. હમ. હાલો. હાલો. હા શું છે નામ તમારું? મારું નામ નિર્મળાબેન હરસુખભાઈ વાઘેલા. નિર્મળાબેન હરસુખભાઈ વાઘેલા. વાઘેલા. ગામ કયું છે? જેતપુર. જેતપુર. હા તમારી દીકરીની ઉંમર કેવડી હતી? મારી દીકરીની ઉંમર 27-29 જેવું છે. આ બાપુ છે ઈ કયા ગામના હતા? ગામના મેટોડા ગામના હતા અને આયુર્વેદિક દવાખાનાના ડોક્ટર છે કે હું અને મને બીપી ની તકલીફ થઈ ગઈ સાહેબ એટલે ઈ અહીંયા આવતા જતા દવા દેવા આવતા હતા. હું તો બાપુનું નામ શું છે? અર્જુન બાપુ છે. બીજી અર્જુન મને અર્જુન બાપુ. હા, કઈ સમાજના હતા ખ્યાલ છે? હરિજન સમાજ છે. એ તો બધા એક જ સમાજમાંથી આવે ને આપણા વાલ્મીક ના બધા. એટલે મને સાહેબ એમ કેવા માંડ્યા કે આ બેબીને તમે છે ને મારા પલ્ટી લેવા મોકલો ને એને આપણે આયુર્વેદિક દવાનું કરાવી કે અને જો દવા વેચે તો એને 30% કંઈક ફાયદો થાય અને તમારી દવા ચાલુ થાય ને તમને સારું થઈ જાય કે અને કે તમે એના છોકરીને સલટી આપણે અપાવી શકીએ. એટલે સાહેબ બાપુ મારે એવું કઈ કરવું નથી પેલા મેં એમ કીધું તો કે આ દવા વેચી શકે કે અને ડોક્ટર લઈને એને આવી જાય કે મેં કીધું મારે કે એને એમને કેમ કરાવી કીધું તો કે હું સલટી અપાવીશ. તો સલટી અપાવવા ટાણે બાપુએ શું કીધું કે એને સંન્યાસ પહેરાવો ને તો કે સલટી મળે. અમારા સંત સાધુ ભેગું તો સંન્યાસ પહેરેલો હોય ને તો હાલે કે એમને અમે દીકરી ના લઈ જાય. તો મારી દીકરીને સંન્યાસ પહેરાવીને સલટી લેવા લઈ ગયા.
બરાબર. હાલ હા હા બરાબર. એટલે પછી અમને તો નથી ખબર, અમે અભણ માણા, અમને શું ખબર પડે બાપુ કે આવી રીતનું આમ થાય, કે અમે વારવા વાળા માણસ છે. હમ. અને પછી મારી દીકરી માથે શું કર્યું કે ખબર નથી. અત્યારે ક્યારે મારી ક્યારે ત્યાં છે, વહી ગઈ ક્યારે? સોમવારે વહી ગઈ. બરાબર. પોલીસ સ્ટેશનમાં લખાણ કરીને ગઈ કે એમને આમ? હા એ બધું એના જેમ કરાવ્યું છે એમ લખાણ કર્યું છે, અને મારી દીકરી એટલી બધી હોશિયાર નથી. કાંઈ વાંધો નહીં. આ તો સંન્યાસી છે કે સાધુ જ કે કેમ હતું? સંન્યાસી છે? ના બાપુ ના, સંસારી છે, સંન્યાસી નથી. 4 બચ્ચા છે એને ઘરે, એ બાયડી બચ્ચા વાળો છે. બરાબર છે. એની ઘરવાળીના કોઈના નંબર મળી જાય હશે ને બાપુના? અમારી પાસે એના કોઈના નંબર નથી. બરાબર છે. ના તમારે કેટલી દીકરીઓ? મારે 5 દીકરી ને 1 દીકરો. બરાબર. આ કેટલા નંબરની દીકરી હતી? આ મારે છે ને છેલ્લા નંબરની દીકરી હતી. બરાબર. સારું. હવે અત્યારે બાપુ લઈને વ્યા ગયા છે કે કોઈની ભેગી બીજે ક્યાંય વેગી છે? ના બાપુ ઘરે જ છે ને બાપુ ભેગી જ છે. બરાબર છે. એનો આશ્રમ છે કે ઘર છે? કાંઈ આશ્રમ નથી, ઘર છે. એને નહીં દવાખાનું માનીને બેઠો ની, સંસારી છે. કોઈ એને આશ્રમ નથી, કોઈ એવા ગુરુ નથી, એવા સેવકો નથી. એને ઈ ઘર બાંધીને બેઠો છે બાપુ. હવે આપણે શું કરવું કયો સાહેબ? મારી આપણે આમાં વિશ્વાસમાં ન પડવાય. કોઈનો વિશ્વાસ કરવો ને, આ બધા જે દુતારા દાઢી વધારીને ટીલા કરીને આવે તો આપણે એમાં પડવાનું ન હોય. આપણે પડીએ એની દિશા જ થાય. આપણે તો આવી ઘરે ફોટા રાખ્યા હતા ને એની પૂજા કરતા હતા, તઈ તમને ખબર નહોતી કે આપણા નોકરા ઈ? પણ અમને ખબર હતી કે આ આવી રીતનું આમ થાય, કે અમારા બચ્ચા માથે આવું થાય, એવી તમને કઈ ખબર તમે અમને તો પણ બાપુના ફોટા રાખ્યા હતા ને ઘરે, અને અગરબત્તીઓ કરતા હતા નહીં? એટલે એને કઈ એમ મમાન માથે શું થયું, શું કર્યું, કઈ ખબર નથી પડી એ એમ. કાંઈ કર્યું નથી. આમાં વિશ્વાસ રાખો એની દિશા બધાની આ જ હોય. અત્યારે તર્ક બુદ્ધિથી વિચારવું જોઈએ. આપણે ભણ્યા નહીં એટલે આપણી દિશા આ થાય. બાપુ સંન્યાસી ને એ બધું જો આ ભક્તિથી આવું કરતો હોય તો એને તમારે ઘરે માંગવા થોડું આવવું પડે. અને મારી દીકરીને એ રીતનું કીધું કે તને તો આમાં ફાયદો થાય, અને દવા વેચ ને તું આ રીતે આવ ને. હવે હવે તમારી આવી રીતનું થયું. તમારી આ દીકરી વહી ગઈ એનું નામ શું હતું? એનું નામ મનીષાબેન વાઘેલા. આખું એના બાપનું નામ આખું નામ શું છે? એનું હરસુખભાઈ વાઘેલા. મનીષાબેન હરસુખભાઈ વાઘેલા. હા વાલ્મીકી. હા હા. અને આ સાધુ હતા? હા. બરાબર. ભગવા લુગડા પહેરતો તો કે લેંઘો જભો પહેરતા? કપડા પહેરતા હતા એમ તો, પણ સંસારી છે, સાધુ હાવ નથી. એમને ભગવા પહેરીને આવતો તો કોલા? હા ભગવા પહેરીને આવતો એમ તો. હા એ ભગવાન લઈ જ ગયો છે. કાંઈ વાંધો ના. હાલો, બાપુનું નામ આખું શું કીધું? હાલો બોલો, લખી નાખું. દાઢી વાળા બાપુ છે ને માથે અંબોળો વાળતા. એનું નામ શું છે? અર્જુન બાપુ ખાલી સંન્યાસી. ખાલી અર્જુન બાપુ, આખું નામ નથી આવડતું? અમને આ નથી ખબર. ઈ તો બાપુ. અર્જુન બાપુ. હા એનો તાલુકો જિલ્લો? રાજકોટ. રાજકોટ. કાંઈ વાંધો નહીં. એના ફોટા ને એવું આમાં મોકલી દો, હું જોઈ લઉં છું. હા. હા. જય ભીમ. જય ભીમ. જય ભીમ. Yeah.